દેશમાં ઉત્પાદિત થતા કુલ નમકમાંથી 70% જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે। કચ્છનું નાનું રણ હોય કે મોટું રણ હોય કે પછી હોય દરિયા કિનારો, નમકની સફેદી જ સફેદી જોવા મળે છે। દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત થતા કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગિયારીઓ સુધી રોજગારી મળતી હોય છે, પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રિન્યૂ કરવામાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે। તો ગાંધીધામ ખાતે સોલ્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય એવી મશીનરી અને ટેકનોલોજી સાથે વિવિધ કંપનીઓ આવી હતી। છેલ્લા 1.5-2 વર્ષથી કે 3 વર્ષથી કોઈ સમજાતું નથી। હવે અત્યારે એ જ નથી થતું, ઠીક છે, પણ જે નાના કારખાનાવાળા છે એની લીઝો બધી પૂરી થઈ ગઈ છે અને એને રિન્યુ નથી કરતા। એટલે આપણે 2-4 વખત હમણાં છેલ્લે મિનિસ્ટર આવ્યા હતા અહીંયા, ત્યારે એને કીધું મેં ભાઈ સસ્કમ તમે રિન્યુ નથી કરતા, અમને કંઈક કારણ બતાવો, અમારી કંઈક અધૂરાશ બતાવો, તો અમને સંતોષ થાય કે ભાઈ તમે નથી કરતા। ન કરવાનું કારણ શું? તો એ કારણમાં ક્યાંક દબાણો છે ને એવું કંઈક છે। અને દબાણ હોય તો ગામ હોય ત્યાં એક ચોર હોય તો આખા ગામને તમે દંડ દઈ દેશો, જેલમાં પૂરી દેશો? કોઈ જેનું દબાણ હોય એ સરકારની જવાબદારી છે, કાઢી લે, જોઈ લે, બસ બસ। પણ બીજાને શું કામ તમે હેરાન કરો છો? કાંઈ જવાબ દઈ શકતા નથી કે શું કામ અમને રિન્યુ નથી કરતા। હવે એની શું વિચારણા છે કોઈ અમને સમજ નથી પડતી, પણ બધાએ મતલબ સરકાર છે અત્યારે નાના જે સોલ્ટ વાળા છે બધા નારાજ જ છે। અને મોટી જમીન આજની તારીખમાં જેને 2000 કે 5000 એકર આપતો રણમાં આજની તારીખમાં આપે છે, બરાબર? એ લોકોને પ્રશાસન આપે છે, એ લોકોને રોડ બનાવી આપે છે, બધું કરે મોટા માટે, પણ નાના માટે કાંઈ નથી કરતા। તો આ પોલિસી ખરેખર સરકાર માટે બરાબર ન કહેવાય, કારણ કે નાનાને પહેલા એને આપવું જોઈએ। અચ્છા, પહેલા રણમાંથી જે કુદરતી મીઠું પાકેલું હતું